નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। જી હા, આપણે જણાવી દઈએ કે અત્યારે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, વાત કરીએ તો અત્યારમાં નવસારીમાં દેવધા ડેમના દરવાજા ખોલવામાં આવ્યા। મિત્રો, 20 દરવાજા ખોલવાથી 19થી વધુ ગામોને કરાયા એલર્ટ। મળતી માહિતી મુજબ આપણે જણાવી કે નવસારીમાં ગણવેદી તાલુકામાં આવેલા દેવધા ડેમમાં 20 દરવાજા ખોલવામાં આવ્યા હતા। મિત્રો, જેથી અંબિકા નદીના કિનારે આવેલા 19થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। મિત્રો, ડેમના દરવાજા ખોલતા અંબિકા નદીમાં જબરદસ્ત જળસ્તરમાં વધારો નોંધાયો હતો। મિત્રો, વરસાદની પેટર્ન જોયા બાદ આગામી સમયમાં અન્ય 20 દરવાજા ખોલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। મિત્રો, આગાહી વચ્ચે સુરતમાં વહેલી સવારેથી જ વરસાદની શરૂઆત થઈ હતી। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે સુરતના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। મિત્રો, પીપલોદ, ઉમરા, અઠવા ગેટ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। મિત્રો, વરસાદની શરૂઆત થતાં લોકોમાં ગરમીથી રાહત મળી હતી। જ્યારે મળતી માહિતી મુજબ આપણે જણાવી કે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। મિત્રો, ગીર સોમનાથ જિલ્લામાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે। મિત્રો, વેરાવળ સહિત અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે વરસાદના આગમનથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોમાં ખુશીનો માહોલ સર્જાયો છે। ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે હવે ગુજરાતવાસીઓ માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, વાત કરીએ ગુજરાતની તો ગુજરાતમાં આગામી 7 દિવસ ભરપૂર વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે દ્વારા રાજ્યમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, જામનગરથી લઈને જૂનાગઢ વચ્ચે અને નવસારી, સુરત, વલસાડ સુધી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જ્યારે મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે રાજ્યમાં કાળઝાળ ગરમીથી રાહત મળવાના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, હવામાન વિભાગે અનુસાર રાજ્યમાં ચોમાસાની વરસાદની શરૂઆત આગામી દિવસોમાં થઈ શકે છે। માહિતી પ્રમાણે રાજ્યમાં આગામી 7 દિવસમાં વરસાદી માહોલ રહેવાની સંભાવના છે। આજથી વરસાદની શરૂઆત થશે। મિત્રો, જેમાં અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ આજે વરસાદની વરસી શકે છે। આ ઉપરાંત આજે જામનગર, પોરબંદર, જૂનાગઢમાં વરસાદની આગાહી છે। મિત્રો, તો આજે અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરત, નવસારી, વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। ત્યારે વધુ માહિતી મુજબ આપણે જણાવી કે હવામાન વિભાગ અને હવામાનના આગાહીકારક મતે આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે। મિત્રો, લેટેસ્ટ વેધર અપડેટ પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ વરસાદી માહોલ જામેલો રહેશે। જ્યારે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે રાજ્યમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ સહિતના જિલ્લામાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। તો વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી કે આ ઉપરાંત સુરત, ડાંગ, તાપી, નવસારી, પંચમહાલ, દાહોદ અને અમરેલી જિલ્લામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। મિત્રો, મળતી માહિતી મુજબ આપણે જણાવી કે આજે ભાવનગર, ગીર સોમનાથ અને દમણ, દાદરા, નગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। મિત્રો, ઘડી પલની ખબર વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।